ભારતીય જનતા પાર્ટીએ વલસાડ લોકસભા બેઠકથી ડોક્ટર કે.સી. પટેલને પત્તું કાપીને ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ધવલ પટેલનું નામ જાહેર થતાં જ તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસ સુરત ખાતે પહોંચ્યા હતા. ધવલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે આમ તો તે ભાજપ સાથે પહેલાથી કામ કરતા આવ્યા હતા, પરંતુ 2021માં તેઓ પોતાની નોકરી છોડીને સંપૂર્ણપણે ભાજપ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. વલસાડ લોકસભા વિસ્તારમાં આવતા આદિવાસી વિસ્તારમાં કામ કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. વધુમાં ધવલ પટેલે શું જણાવ્યું સાંભળો. મેં બીટેક કર્યું છે એસવીએનઆઈટી સુરતમાંથી કમ્પ્યુટર અને એન્જિનિયરિંગમાંથી. એના પછી મેં MBA કર્યું સિમ્બાયસિસ પુણેમાંથી અને 12 વર્ષ મેં મલ્ટીનેશનલ કંપનીઝ IBM, એક્સેન્ચર, કેપજેમિનીમાં દેશ અને વિદેશોમાં કામ કર્યું છે. મેં યુએસમાં કામ કર્યું છે, યુરોપમાં કામ કર્યું છે, યુકેમાં કામ કર્યું છે, મિડલ ઇસ્ટમાં કામ કર્યું છે અને સાઉથ ઇસ્ટ એશિયામાં કામ કર્યું છે. સાથે સાથે હું ઓનલાઈન તો પાર્ટીનું કામ કરતો જ હતો અને 2021માં મેં નોકરી છોડીને ભાજપ પાર્ટી માટે આવી ગયો અને જે આદિવાસીઓનો પ્રશ્ન હતા મેં દેશભરમાં ચલાવ્યા. દેશભરમાં મેં દરેક રાજ્યનું ભ્રમણ કર્યું. સાથે સાથે મેં 2 આદિવાસી ઉપર પુસ્તક બી લખી છે. પહેલી પુસ્તક લખી છે 75 જનજાતિ ક્રાંતિવીર, જે આપણા આદિવાસી સમાજના યોદ્ધા હતા જેણે આઝાદીની લડતમાં ફાઇટ આપેલી, એમના માટે લખી. અને બીજી પુસ્તક બહુ જ ઇમ્પોર્ટન્ટ મોદી વિથ ટ્રાઇબલ્સ લખી છે. મોદી સાહેબે જ્યારે ચીફ મિનિસ્ટર હતા અને હવે જ્યારે પ્રધાનમંત્રી બન્યા તો આદિવાસી સમાજ માટે શું શું કામ કર્યા છે એનું ડિટેલમાં મેં પુસ્તક લખ્યું છે મોદી વિથ ટ્રાઇબલ્સ. અને બંને બુક અમિત શાહ સાહેબ અને મોદી સાહેબે પોતે લોન્ચ કરી છે. જી, તમે સમજી શકો છો કે સિનિયર મેનેજમેન્ટ પોઝિશન એટલે બહુ મોટું પેકેજ હતું. મેં ડાયરેક્ટર પોઝિશન પરથી છોડ્યું હતું કેપજેમિનીમાં અને હું આખો એશિયા પેસિફિકનો હેડ હતો. એ છોડીને મેં 30 લાખનું પેકેજ છોડીને મેં અહીંયા જંપલાયો છું. મેં જેમ તમને કીધું કે 10 વર્ષમાં અમારી એ જ પ્રાથમિકતા રહી છે કે ગ્રાઉન્ડ લેવલ પર આદિવાસીના જેટલા બી પ્રશ્નો છે એ પહેલાં અમે સમજ્યા અને મોદી સાહેબે એક પછી એક બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે. અમે ગ્રાઉન્ડ પર ઉતરીને હજુ પણ જોશું કે બીજા કોઈ પ્રશ્ન છે આદિવાસી સમાજના તો અમે એ પણ સોલ્વ કરવાના છે. પણ તમે જોશો કે લાસ્ટ 10 વર્ષમાં 6 ગણું અમે બજેટ વધાર્યું છે. જે એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ છે એ વધારી છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમથી અમે અલગ અલગ ફંડિંગ જે છે તે આપ્યું છે. એજ્યુકેશન માટે અમે સ્કોલરશીપ આપી છે. મેડિકલ કોલેજીસ ખોલી છે. સાથે સાથે અમારા જે ભગવાન બિરસા મુંડા જે આઇકોન છે એના માટે જનજાતિ ગૌરવ દિવસ પણ અમે ડિક્લેર કર્યું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અમારા આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજીને પ્રેસિડેન્ટ પોસ્ટ લખીને પહોંચાડે છે. એટલે આદિવાસી સમાજ માટે અમે લાસ્ટ 10 વર્ષમાં બહુ કામ કર્યું છે, ચાહે અમારા સેન્ટર લેવલ પર હોય કે સ્ટેટ લેવલ પર હોય. ને હજુ પણ આગળ અમે મારી જ્યારે હું વલસાડથી ચૂનીને આવીશ તો હજુ પણ કોઈ પ્રશ્ન હોય અમારા વલસાડ આદિવાસી સમાજ માટે તો હું સોલ્વ કરીશ. મેં તમને આગળ જેવું કીધું કે અનંત પટેલ કે કોઈ પણ મારું ચેલેન્જર નથી. મારું એક જ ટાર્ગેટ છે કે મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલે છે એના માટે અમે મિશન 400 લોન્ચ કર્યું છે NDA માટે અને ભાજપ માટે 370. અને અમારા પાટીલ સાહેબ જે કહે છે કે 5 લાખ માર્જિનથી જીતવાનું છે, એટલે અમારું જય એ જ છે કે 5 લાખ માર્જિનથી અમે વલસાડની હાઈએસ્ટ જીતાડીને આપીએ અને મોદી સાહેબને પાછા 3જી વાર પ્રધાનમંત્રી બને. એટલે મારા કોઈ પણ ચેલેન્જર નથી. અમે ખાલી મોદી સાહેબને જીતાડવા માટે આ ઇલેક્શન લડીએ છીએ. જી, તમે જેમ વલસાડ લોકસભાને જોશો તો વલસાડ લોકસભા બહુ મોટી છે. એમાં વલસાડ જિલ્લો આવે છે, આહવા ડાંગ આવે છે અને નવસારીનો પણ અડધો જિલ્લો આવે છે. વલસાડ એક એવો જિલ્લો છે જ્યાં આપણે દરિયા કિનારો પણ છે અને વલસાડ લોકસભા એવો છે જ્યાં આહવા ડાંગમાં સાપુતારા જેવું હિલ સ્ટેશન બી છે. તો ત્યાં ટુરિઝમ ડેવલપ કરવાનું પહેલું છે. સેકન્ડ, અમારું વાપીમાં અને અતુલમાં બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે તો એને વધુ વેગ આપવાનું અમારું પૂરેપૂરું પ્રયત્ન રહેશે. ત્રીજું, જે અમારું જંગલ વિસ્તાર છે ડાંગનું, વાંસદાનું, ત્યાં અમે જંગલનું સર્વેક્ષણ હજુ કઈ રીતના પ્રોટેક્શન કરી શકીએ, એને કઈ રીતના અમારી ગ્રીનરી છે એ વધારી શકીએ, એ અમારું પ્રાથમિકતા રહેશે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.